અમે લોકો અભિવ્યક્તિ જઈ રહ્યા છે ત્યાં લોકોનું ટેલેન્ટ જોવા માટે તમને લોકોને અમે બતાવશું કે લોકો કેવું ટેલેન્ટ લઈને આવે છે પ્લસ કે ધવલભાઈ તમે બી કહો ત્યાંનું અને અભિવ્યક્તિમાં શું છે એ દેખવાનું છે આજે એ લોકોનું ટેલેન્ટ તમારે જોવાનું છે એ જ બતાવવા માંગે છે કે તમે પણ જુઓ અને તમે પણ ત્યાં એક વખત આવીને લોકોનું ટેલેન્ટ જુઓ, લોકો ક્યાંથી આવે છે, લોકો કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે ત્યારે જે વસ્તુ બને છે અને બહુ બધા એવા ક્રાફ્ટ છે કે જે તમને જોવાની બહુ મજા આવશે. એટલે એક વખત તમે ખુદ પણ આવીને જોજો અને અમારો આખો બ્લોગ ખરેખર તમારે જોવો પડશે. નહીં જુઓ તો તમારી માની કસમ ખરેખર કહું છું. અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ મચ્છર ક્યારનો હેરાન કરી રહ્યો છો. મચ્છર સાલા આદમી કો હિજડા બના દેતા હૈ. અમે અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા છે. પેટ્રોલ પુરાઈને તરત જ ગાડી ભાગશે. ભાઈ કરણભાઈ ભગાવે છે જોરદાર 120 ની સ્પીડમાં. લાલો મૂવી નું સોંગ ગાય છે હવે ધવલભાઈ, તો તમે લોકો સાંભળો ગાઈશ. બાકી તો બધું એ ખોટું એક તારું માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવ. ભાઈ અમને લઈ જવાના છે ત્યાં અભિવ્યક્તિ, તો એમનું ડ્રેસિંગ જોવો ખાલી. ગાઈસ અમે લોકો અભિવ્યક્તિમાં એન્ટર થવા જઈ રહ્યા છે તો પેલા હાથી જોઈ લો તમે લોકો. અને અમારી ટીમ છે ધવલભાઈ, આ ભાઈ અમને લઈને આવ્યા છે અભિવ્યક્તિ. તો અમે આજે વિચારી જ લીધું હતું કે બ્લોગ આના ઉપર બનાવીશું, તો તમે લોકો આ માટે અમારો પૂરો બ્લોગ જોજો. ગાઈસ અમે લોકો ફાઇનલી આવી ગયા. અમને લોકોને ઠંડી બી બહુ જ લાગી. ખરેખર ધવલભાઈ ઠંડી કેવી અહીંની? ઠંડી બહુ જ જોરદાર છે. ખરેખર અમે રસ્તામાં કેટલી ટ્રાફિક બી નડી, પણ ફાઇનલી અમે અભિવ્યક્તિ આવી ગયા. તો અંદર શું શું ચાલે છે તમને બધું જ બતાવતું. જોવા માટે અમારો બ્લોગ પૂરો જોજો. અહીંયા શું ચાલુ છે? અંદર પ્રોગ્રામ ચાલુ છે. અંદર પ્રોગ્રામ ચાલુ અને લોકો ક્યાંથી આવ્યા છે એ ખબર નહીં ને, ખબર નથી. લાઇટિંગ વાળા છે એટલે. અચ્છા, આ ભાઈ લાઇટ ટીમ વાળા છે. પબ્લિક બહુ જ હશે અહીંયા પબ્લિક કેટલા વાગ્યા સુધી આવે? અત્યારે 10:30 સુધી આવે. 10:30. તો ગાઈસ 10:30 સુધી પબ્લિક આવે છે. બહુ જ પબ્લિક અંદર આવે છે. અંદર બધા પરફોર્મન્સ સારા થાય છે. અત્યારે સમય થાય છે 8:30. 8:30 એટલે અમારે હજુ 2 કલાક વેટ. હજુ અમારે 2 કલાક વેટ કરવો પડશે. આજે તમારા માટે બહુ ખતરનાક વસ્તુ લાયા છે અને અમે બનાવીશું. અને તમે લોકો જોયું બી નથી તો આ બ્લોગ જોયા પછી તમે લોકો બધા જ આવજો, મજા આવી જશે. ક્યાંથી જુગટું જોમ્યું એની નથી જાણકારી. અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. તમે લોકો પબ્લિક જોઈ શકો છો, જોઈ જો પબ્લિક આવી ગઈ છે. ગાઈસ હવે અમે ફાઇનલી અહીંયા અભિવ્યક્તિ તો પહોંચી જ ગયા છે અને હવે અમે બતાવીશું કે લોકોનું ટેલેન્ટ શું છે અને લોકોએ કેવું ક્રાફ્ટિંગ કર્યું. ખરેખર અહીંયા આવ્યા પછી જ અમને ખબર પડી કે આ લોકોનું ટેલેન્ટ બહુ જોરદાર છે. એ લોકોએ કેવું બનાવ્યું. क्या बात है सर, क्या बात, ये बात है. તો જરા આવો તમને લોકોને બતાવી દઈએ. આવી જાઓ કેમેરામેન. તમે લોકો જોઈ જ શકો છો કે કેવું બનાવ્યું અને બનાવવા વાળા વ્યક્તિ આ છે. 2 મિનિટ સાઈડમાં સાઈડ પ્લીઝ. આ લોકોએ ક્રાફ્ટ રાખ્યું. તો ચલો ધવલભાઈ અંદર જઈને આપણે વાંચીશું. 100% જોયું છે, વાંચીએ શું લખ્યું છે, શું લખ્યું છે. આવો ધવલભાઈ પેલું શું લખ્યું? અરે આમાં તો લખેલું છે ચકલી કોઈ દી બાજ ના બને. અરે ના ચકલા કોઈ દી બાદ ના બને એવું લખ્યું છે અહીંયા. દિવાળી ફૂલ બાકા ચૂકી. વાહ ભાઈ વાહ. અરે બતાવો. ખરેખર યાર આપણા ગુજરાતીઓ બહુ ખતરનાક છે. અહીંયા બી નહીં છોડ્યું ચકલા કોઈ દી બાદ ના બને. ફૂલ બાકા ચૂકી. તો હવે અમે લોકો બી બાકા ચૂકી કરવા આયા છે તો પૂરી કરશું ગાઈસ. અને ચલો ખાલી સ્ટાર્ટિંગ છે, હજુ આગળ જો બહુ જ મજા આવશે તમને ખરેખર. આ અભિવ્યક્તિનું સેકન્ડ રાઉન્ડ છે અને એમાં આ જો કંઈક યુનિક લાગી રહ્યું છે. હવે ત્યાં જઈને તમને બતાવું શું છે અને બધાએ પોતપોતાના વિચારો લખેલા છે, પોતાના શબ્દો લખેલા છે. કંઈક જોઈએ ગાઈસ, આવો. અરે કરણભાઈ, યસ યસ યસ. અરે આમાં તમને ખતરનાક જેવું યુનિક વસ્તુ શું લાગ્યું? કંઈક લખેલા શબ્દો આપણા તો ખતરનાક ગુજરાતી ભાષામાં હોય. યુનિક વસ્તુ તો મને એક જ દેખાઈ રહ્યું છે. એ બી આપણા અમદાવાદ ની અંદર ટ્રેન્ડ ચાલે છે. લોકો શર્ટ ઉપર, લોકો ગાડીઓ ઉપર એક જ વસ્તુ લખાવે છે, સ્ટેટ ઓફ રામાધાણી. બતાવી દો, આવી જાઓ. અરે આ કરણભાઈ તો ક્યારના ભાગ જ કરે છે. આગળ શું છે આપણે બી જોઈએ. ચલો હવે આગળ યુનિક લખેલું છે કંઈક અને ઉર્દુ ભાષામાં લખેલું છે કે ચાઇનીઝ, ખબર નહીં એનો આઈડિયા. બાકી હવે આપણે જોઈએ આગળ. કરણભાઈ તમે ક્યારના વાંચી રહ્યા છો, તમને મને લાગે છે કે કંઈક આવડતું હશે આમાંથી. કંઈક તો સારું વાંચી લીધું 100%. મને લાગે છે એવું 100%. ચિંગ ચોંગ ચેની મેની.
હા. અકડ બકડ બંબે 80-90 પૂરે 100 યાર, ખરેખર મોટાભાઈ તમે અંદર જઈને આયા બરોબર, તો તમને કેવું લાગ્યું અને અંદર શું અંદર ઇનોવેટિવ છે ઘણું બધું. તમે ક્યાંથી છો અત્યારે હાલ? હાલ તો હું રહું છું અમદાવાદમાં છું, આમ સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર ના છો? અચ્છા, એટલે તમને અહીંયા અંદર આવ્યા પછી કેવું લાગ્યું? કંઈક યુનિક શું લાગ્યું? યુનિક બધું unique જ બનાવ્યું હે? હા, બધા ઘણું બધું યુનિક ગાઈસ, હવે બહુ દેશી વસ્તુ છે, આપણા ગામડાઓમાં બધાના ઘરોમાં પણ હશે અને તમે પણ જોયું હશે, અને એમાંથી ક્રાફ્ટિંગ બનાવ્યું છે. એટલે હવે શું છે એ તમે જુઓ. ચલો આવી જાઓ. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું ગાજે એ દેશી માટલા છે, એમાંથી આ લોકો એવું ક્રાફ્ટ બનાવ્યું છે કે કંઈક યુનિક લાગે છે એમ. આ લોકોએ બધું યુનિક જ કર્યું છે અને યુનિક જ તમને લોકોને બતાવવા અમે લોકો આયા છે કે તમે જેથી તમે લોકો આવો. એક્સક્યુઝ મી, તમે લોકો અહીંયા ફર્યા, તમને કેવું લાગ્યું? હજી તમે શરૂ જ કરી. શરૂઆત કરી પણ તો બી કેવું લાગ્યું તમને? અને અહીંયા યુનિક વસ્તુ બનાવી છે ને, તો જરા કહી દો ને બ્લોગમાં આપણા કે અહીંયા બધા આવો, તમને લોકો જોવા સારું ટેલેન્ટ જોવો એમ. લોકોનું ટેલેન્ટ જોવા, આ લોકોએ જે મહેનત કરી તમે લોકો જોવો. આ બહુ સરસ. આ વડીલો બી જોવા અહીંયા જ આયા છે. બોલો. આ ને ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે. આ અમે એવરી યર અમે આવીએ છીએ અને ઇટ ઇઝ અમેઝિંગ. યંગ ટેલેન્ટ એટલું બધું જોવા મળે છે, એટલું ડાયવર્સ ટેલેન્ટ જોવા મળે છે. અમને તો કલ્પના પણ ના થાય એવું આર્ટિસ્ટ બનાવે છે અને પ્રેઝન્ટ કરે છે. ઇટ ઇઝ વેરી ગુડ, વેરી એન્જોયેબલ. થેન્ક યુ. અમે તો રોજ આવીએ છીએ. ઓકે, થેન્ક યુ. સો મચ. તો ગાઈસ, તમે લોકો બી આવો છો, એની રાહ જોવો છો, તમે લોકો આવી જાઓ. તમે પણ આવો. મોટાભાઈ, તમે લોકો ફર્યા, તમને કેવું લાગ્યું? બહુ સારું. લોકો ક્યાં ના છો? પ્રોપર અમદાવાદમાં અમદાવાદના છો. તો તમને કેવું યુનિક વસ્તુ કેવું લાગ્યું? બહુ ડિફરન્ટ આ લોકોએ છે, કેવી મહેનત કરી છે? બહુ સખત મહેનત ગાઈસ, કરી તમે છે. લોકો બી જોવા આવો. આ લોકો એમના નાના છોકરાને ઠંડી બી કેવી છે તો બી લઈને આવે છે. હા. માજી, તમે બોલો. અહીંયા આવું જ જોઈએ ને? આવું જ જોઈએ. ચલો ગાઈસ, હવે અહીંયા કચ્છ જેવી ફિલિંગ આવી રહી છે એવું લાગે છે. આ લોકોએ ટેન્ટ હવે એવો પૂછીએ નાખ્યો. અહીંયા કોઈ સુઈન બી આયા છે અંદર પાછા, એવો એ પૂછે કે કેવું લાગે. તો અમે લોકો સુવા જઈ રહ્યા છે, તો તમે લોકો જોવો અમને. તમે ખરેખર યાર કચ્છમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે અમને લોકો. ખાટલો હોઈ જાવ ભાઈ, હોઈ જાવ યાર. ખરેખર હો યાર. ખરેખર અહીંયા આવો તમે લોકો. ભાઈ, કચ્છ જેવી ફિલિંગ આવે એ ગાઈસ. જોવો તો ખરી યાર, શું ફિલિંગ આવે છે. અહીંયા થાક બી ઉતરી ગયું એવું લાગે છે. આટલી ઉતરી ગયો ખરેખર. હા. ખરેખર મજા. એ ભાઈ જોઈએ હવે આ શું છે, આ જોજે. એક્સક્યુઝ મી. અરે કેમેરામેન ક્યાં ગયા? અરે બતાવો ને. એ જુઓ શું ક્રાફ્ટિંગ છે યાર, બહુ જ ખતરનાક હો. બહુ જોરદાર યાર, નાઈસ. આ લોકોની ક્રિએટિવિટી બહુ ખરેખર બહુ સારી છે. એકવાર તમે જરૂર આવજો અને જુઓ, અહીંયા કંઈક યુનિક વસ્તુ જોવા મળે છે. બહુ મજા આવી અમને તો ગાઈસ, બહુ જ મજા આવી. ખાટલામાં ઊંઘવાની બહુ મજા આવી. ખાટલામાં ઊંઘવાની મજા આવી. આમ લાગ્યું કેવું કચ્છ જેવી ફિલિંગ આવી ગાઈસ. અમે પેલા સિક્યુરિટી વાળા તો જવા દો. તું સમજા? हाँ नहीं तू समझा नहीं. ગાઈસ, કથકલી ચાલી રહી છે, તો આપણે આ લોકોને પૂછી લઈએ કેવું છે, તાના લોકો પરફોર્મન્સ કેવું કરે છે. હા 100%. ચલો આવો. તમે લોકો ફર્યા, તમને કેવું લાગ્યું મોટાભાઈ? સારું, અડધું જ ફર્યા છો એમ? તમને કેવું લાગ્યું એમ? તો પણ અડધું મૂવી તો આવી જાય છે, ટ્રેલર તો જોવો, તો ટ્રેલર પછી પિક્ચર જોવા જાવ છો. હવે તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. અને ક્યાંથી તમે લોકો ક્યાંથી આવ્યા છો? અહીંના છો એમ? ક્રિએટિવિટી કેવી છે? આ લોકોએ મહેનત બહુ જોરદાર કરી છે, બરોબર ને? તમને લોકોને ગમ્યું ને? દેખાય જ છે. ટેન્શન ના લો, મૂવી હિટ જશે. મૂવી હિટ જશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય દ્વારકા. લાલો આવી ગયો છે, બરોબર? તો તમને લોકોને ફરવાની મજા આવી? સરસ છે. સરસ છે ને? અને થેન્ક યુ. બધાને આવવું જોઈએ. અહીંયા બધાને આવવું જોઈએ. ઓલ્ડ જનરેશન તો બરાબર છે, પણ અમારા જેવા જનરેશનના છોકરાઓને પણ આવવું જોઈએ. એ લોકો આવું જોશે તો ઘણું સમજવા આગળની ખબર પડશે, એ લોકોને સમજણ તો પડશે. એકવાર કહી દો ને કે તમારે ગાઈસ આવું જ જોઈએ. તમને આર્ટમાં રસ હોય, આર્ટમાં સમજ ના પડતી હોય, અહીંયા આવવું જોઈએ. તો આ બીજું આર્ટ છે, આ જોઈએ હવે આપણે કેવું છે કેવું નહીં. અને ત્યાંના પેલા મેમ છે, તેના મેમ છે, બરોબર? એ લોકો આપણને સારી રીતે ગાઈડ કરે છે. ખરેખર તમને લોકોને સમજવા લાયક એ વસ્તુ બોલશે અને તમે લોકો સમજજો. ઓકે, ઓકે આવી જાઓ. એક્સક્યુઝ મી. દો મિનિટ આવો ને. સમજાવો ને એનું શું હોય.
પરાગ દાસ અને પોતે છે આસામથી. તો આસામથી જ્યારે ગુજરાત આવ્યા વડોદરામાં, ત્યારે એમને જે વડોદરામાં જે ડિશિસ ખાધી એ અને આસામ કલ્ચરની જે ડિશિસ છે એ એમને પેઇન્ટ કરી. અને બીજું કેવું કે આપણે ગુજરાતી કલ્ચરમાં કેવું હોય કે પાટલો હોય ને એના ઉપર એ લોકો મતલબ આપણે ગુજરાતી કલ્ચરમાં એવું હોય કે પાટલા ઉપર આપણે થાળ મૂકી નીચે બેસીને આપણે જમતા હોઈએ. હવે આસામના કલ્ચરમાં કેવું છે, એ પાટલા ઉપર એ લોકો પોતે બેસે અને એ લોકો એને પીરા કહે છે. એટલે પીરા ઉપર એ લોકો પોતે બેસે અને નીચે થાળ મૂકીને જમતા હોય. તો એમનું એ કલ્ચર બતાવવા કેનવાસની પાછળ એમને છે ને વુડ બ્લોક્સ લગાયા છે. યસ બતાવો ને. અહીંયા સાઈડમાંથી જોશો ને તો એ વુડ બ્લોક્સ દેખાશે અને બધામાં લગાયેલા છે. તો એ એવું એમનું ટ્રેડિશનલ કલ્ચર ડિપિક્ટ કરે છે. આખું શોકેસ એ રીતે જ કર્યું છે. બધા એમના પેઇન્ટિંગ એમને ઓઇલ પેઇન્ટમાં કર્યું છે. અને તમે આ થેપલાની પાછળ જોશો ને, થેપલા બતાવો આપણું ગુજરાતી. તો એની આપણી પહેલા પાછળ ગુજરાતી વાનગીઓ બતાવી તો બહુ જરૂરી. હા, એની પાછળ એ આસામનું મેપિંગ કરેલું છે ને, આની ઉપર એ વડોદરા ગુજરાત વાળું મેપિંગ કરીને બતાવ્યું છે. એટલે એકચ્યુઅલી એકદમ 3D ટાઈપ લાગે છે. હા, એમના માટે આપણને એવું લાગે કે આ પેઇન્ટિંગ છે, પણ એમના માટે જે આસામથી ગુજરાત સુધીનું જે માઇગ્રેશન થયું એમનું આખું રોલર કોસ્ટર મેમરીઝ થ્રુ એમને. બે ભાઈ કરણ ક્યાં ગયો? બે ભાઈ ગુફા ભાઈ જલ્દી આવો. અંદર છોટા ભીમ છે, ચલો. ગુફા યાર જોવી તો પડશે ભાઈ, ખોવાઈ ના જતો. હજુ બી કહું છું, જો અહીંયા આપણે અહીંયા આયા છે સારી રીતે બ્લોગ બનાવવા, ખોવાતો નહીં. બસ તને શોધવું મુશ્કેલ પડશે. અહીંયા વાઘ બી આવી શકે, ચિત્તો બી આવી શકે, તો બી અમે લોકો ખરેખર સાપ તો આવી છે. સાપ નહીં ગાઈસ, આ તો ખાલી અમને એવું લાગ્યું સાપ જેવું. તમે આવો ગાઈસ. બે આ શું છે? આ જો અહીંયા ભાઈનો તો ફોટો શૂટ થાય એવું છે. આ વુડન સીટ જો બહુ ખતરનાક. તો ગાઈસ આપણે અમને બી પૂછી લઈએ કે કેવી મજા આવી. તમને ફરવામાં કેવી મજા આવી? ગड्ढो ફરવાની મજા આવી તને? અહીંયા કેવું છે એમ કે મને નહીં બોલા. ઓકે છે ને ગાઈસ એક ડન ઓકે. બે ત્યાં શું છે? બે ચલ જલ્દી આવો. અરે હાય, અમારો નવો બ્લોગ છે. એટલે એકચ્યુઅલી હવે તમને અહીંયા તમે શું કેવું લાગ્યું, શું કર્યું, તમે કેટલી મહેનત થઈ તમારા ઓકે. અરે તમે આ બધા તૈયાર થયા, તમને કેટલો ટાઈમ લાગ્યો तैयार થવાનો? और कहाँ से हो? वेयर आर यू फ्रॉम? मुंबई से. ओह वेरी नाइस. यस यस. तो ये हमने परफॉर्मेंस सेट किया है. ओके. जो कि हमको 30-35 मिनट दिया था. यस. इसमें हम अलग अलग लोक कला पेश करते हैं. बहुत जोरदार लग रहे हो आप लोग सही में यार. और आपका वहाँ से दौड़ के आए हम लोग सही में देखने के लिए खाली. તમને લોકોને કેવું લાગ્યું? અહીંયા આવું જ જોઈએ. તો ગાઈસ અહીંયા આવું જ જોઈએ. આ લોકોનું આ બધું જોવું જ પડશે તમારે. ગાઈસ તમે જોઈ રહ્યા છો, આ કપલ ક્યારના જોઈ રહ્યા છે. તો હવે ત્યાં જઈને પૂછીએ એ લોકો શું જોવે છે એવું. તો ચલો. એક્સક્યુઝ મી. 2 મિનિટ. તમે અહીંયા જુઓ છો, તમને લોકોને ક્રિએટિવિટી કેવી લાગી? શું છે? मुझे गुजराती नहीं आती है. अच्छा, आप लोगों को यहाँ पे आए हुए कितना टाइम हुआ? 10 मिनट. अच्छा, तो 10 मिनट में आपने जो भी देखा वो कैसा लगा आपको? बहुत अच्छा लगा, उन बहुत लोगों बढ़िया. की क्रिएटिविटी कैसी है? यहाँ पे और लोगों ने मेहनत कैसी की है? बढ़िया की है ना? हाँ बहुत बढ़िया करी है. अच्छा आपको वीडियो? हाँ. Where are you बहुत from? बढ़िया. अभी आप कहाँ से हो? मैं एक्चुअली हूँ दिल्ली से. अभी यहाँ NIT में पढ़ रही हूँ. ओ अच्छा अच्छा अच्छा. नाइस यहाँ पे नाइस. स्टूडेंट हो? हाँ स्टूडेंट हूँ एंड एग्जीबिशन देखने ही आई थी. एंड मैंने वहाँ से शुरुआत करी थी जहाँ पे वो गेट बना हुआ है. Yes, yes. रियली ग्रेट. आई थिंक ऑल ऑफ द आर्टिस्ट जिन्होंने ये बनाया है, हैंड्स अप, बहुत बढ़िया बनाया है. एंड ये वाला मुझे पर्सनली बहुत पसंद आया. वहाँ पे एक सिरामिक वाला है, वो मुझे Yes. पर्सनली बहुत पसंद आया बिकॉज मैं खुद लाइफस्टाइल डिजाइनर हूँ. और आप आर्ट कोई हाँ. आपने कोई आर्टिस्ट किया है अभी? आर्ट कोई बनाया है ऐसा कुछ? हाँ हाँ मैंने बिल्कुल बनाया, लेकिन मैंने बहुत पहले बनाया था. सो आई एम मोर इनटू पेंटिंग. मुझे पेंटिंग्स बहुत पसंद है. वहाँ पे एक इंस्टॉलेशन है जिसमें पेंटिंग भी है, लाइक दैट. ગાઈસ હવે આપણા અહીંયાના ગુજરાતી લોકો છે, ગુજરાતી એમને પણ લોકોને બી પૂછી લઈએ. શું છે એમનું રિઝલ્ટ. તો મોટા ભાઈ તમને કેવું લાગ્યું અહીંયા? બહુ સારું લાગ્યું. સારું છે, હા બહુ સારું છે. અને મસ્ત આર્ટ ગેલેરી બનાવી છે. બરોબર. બહુ સારી રીતનું બનાવ્યું છે. તો તમને ખરેખર અહીંયાના આર્ટ ખબર પડી કે શું છે શું નહીં? જેટલું ખ્યાલ પડે છે એટલું પડે છે. હા. બીજું બાકીનું જોઈ હા, લઈએ, બાકી કઈ રીતનું છે પૂછી લઈએ. હા. ને કે એકચ્યુઅલી પછી ત્યાંના બધા ગાઈડ્સ કરે છે તમને આ કરે છે બધા. બધા બહુ સારી રીતના તમને સમજાવે છે. આ એનો ક્યાં રિસ્પોન્સ બધા કેવો આપે? સારો આપે છે ને? એકદમ સારો આવે. બસ બસ. ખરેખર આવું જ જોઈએ અહીંયા. આવું જ જોઈએ. જોઈએ. દરેકને જોવા આવું હા. જોઈએ. દરેકને આવું જોઈએ. તમારે બેન તમને કેવું લાગ્યું? बहुत सारा से.
હા, તો હવે અહીંયા એક દીદી બેઠા છે, એમને પૂછી લઈએ કે એમને બધું જોઈ લીધું હોય એવું લાગે છે. હવે શાંતિથી આરામ કરવા બેઠા છે, એટલે એમને તો ખબર હશે જ, એટલે આવી જાવ એમને પૂછો. દીદી તમને કેવું લાગ્યું અહીંયા ફર્યા તો તમે લોકો? સારું લાગ્યું અહીંયા અવાય? આ લોકો કેવું, આ લોકો આપણને ગાઈડ કરે છે ખરી? કરે છે હે ને? તો થોડું કહી દો ને તમારા વિશે, કેવું આમ ફર્યા, તમને કેવું લાગ્યું? હું અહીંયા ફરી, મને ખાસું સારું લાગ્યું. બધા એકવાર તો આવું જોઈએ, એક્સપિરિયન્સ કરવું જોઈએ. થેન્ક યુ, ધન્યવાદ. તમને અહીંયા ફર્યા કેવું લાગ્યું? હાજી, બહુ જ સરસ, ખરેખર અહીંયા ગુજરાતીઓ લોકો બધા જ લોકોના બધા જ ટેલેન્ટ બતાવી રહ્યા છે. યસ, અલગ અલગ સ્ટેટમાંથી બી લોકો જોવા આવે છે. Yes. તો તમને કેવું લાગ્યું? આખા ભારતનું જાણે અહીંયા એક આમ સિમ્બોલિક એક એક્ઝિબિશન હોય એવું ટેગ આપી દીધો હોય જેમ કે. યસ, બિલકુલ. અને પર્ટિક્યુલર જે અંદર બેંગ્લોરથી એક ટીમ આવેલી, યસ યસ યસ. હા, ઇટ વોઝ વન્ડરફુલ, ઇટ વોઝ વન્ડરફુલ. અને જેને કહેવાય ને કે ખરેખર એકવાર વિચાર કરતા મૂકીએ કે આપણે કેટલી બધી વસ્તુમાં જ્યાં બોલવાનું છે ત્યાં ચૂપ રહી જઈએ છીએ. હા, બસ બહુ સારી વાત કીધી. સારી વાત કીધી તમે, ખરેખર. વેરી અપીલિંગ. અને અને સેકન્ડ વન અહીંયા વિશ્વ કલાનું જે લોકનૃત્યનું જે હતું એમાં પણ બહુ જ મજા આવી. અને દેટ વન વિમેન ડાન્સર લેડી એક હતી, એના હર એક્સપ્રેશન વોઝ એક્સલન્ટ. થેન્ક યુ, ધન્યવાદ. અને ખરેખર આમ જોવા જઈએ તો આપણી અમદાવાદની પબ્લિક, ગુજરાતીઓ પબ્લિક લોકો બહાર અલગ સ્ટેટમાં જાય છે. Yes. એટલે હું તો એમ કહેવા માંગુ છું કે લોકોને અહીંયા આવીને જોવું જોઈએ, અમદાવાદથી બહાર ના જાવ છો. અને મને અમદાવાદથી સૌથી બહાર જઈને amazing શું હા. લાગ્યું ખબર છે આમાં આ કાર્યક્રમમાં? મને એવું એક્સપેક્ટેડ હતું કે અહીંયા અમારી એજ ના આવતા હશે, હા. પણ જ્યાં નજર કરું છું ત્યાં તમારી એજ ના હું જોઉં છું. વેરી નાઇસ. અને હું એવી જ ભાવના રાખું છું લાઈક એનીથિંગ. કે અત્યારની જનરેશન પ્રમાણે જેમ કે અત્યારે 18 અબોવ જે પણ છે એ લોકોને આ બધા આર્ટિસ્ટમાં યસ, રસ લેવો જોઈએ, આર્ટ કરવું જોઈએ, આર્ટ સમજવું જોઈએ, એટલે કે તો આખી કે ફ્યુચરમાં એમને કનેક્ટિવિટી કામ જે આવશે. છે યુથની અને આની. અને આ બધું જોયા પછી આપણાને એક માઇન્ડ સેટ એવું થઈ જાય છે કે બસ આ જ છે ખુશી. એક્ઝેક્ટલી, she says that this was. અને ગમે તેવી સિચ્યુએશન હોય પણ આપણી આ બહુ સારી આપણાને એ લાગે. તો ફાઇનલી ગાઈસ, અમે લોકોએ અભિવ્યક્તિનો બ્લોગ પૂરો કર્યો. અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.